સ્થાનમાં તો કેટલા પ્રાચીન ગ્રંથો અને સ્થાપત્યો છે. હા, અને જો ને, આ ગ્રંથમાંથી પ્રકાશ નીકળી રહ્યો છે. હા હા, અને જોજો, આ સ્થાપત્યોમાંથી કેવી શ્વાસ પ્રસરી રહી છે. હા, પણ આ પ્રકાશ શાનો હશે? શું એ આપણને આપણા પ્રશ્નોનો જવાબ આપી શકશે? એકવાર નજીકથી ગ્રંથને અને તેમાંથી નીકળતા પ્રકાશને જોઈએ. કદાચ આ ગ્રંથમાં આપણા પ્રશ્નનો જવાબ મળી જાય. હા હા, ચાલ ચાલ. આપણે આ ક્યાં આવી ગયા? હા, આ તો શાસ્ત્રોમાં વર્ણવેલા ઉપનિષદ કાળ જેવી પવિત્રતા છે. પ્રણામ ઋષિવર. યશસ્વી ભવ. વત્સ, તમે ગુણસાગર ગુરુના જ્ઞાનની શોધમાં સમય યાત્રા કરીને અહીં પહોંચ્યા છો. ઋષિવર, અમે ઘણા પ્રયત્નો કર્યા. શું આપ અમને એ સમજણ આપી શકશો? હા, અને આવા ગુરુના લક્ષણો શું? અમારે એમને કેવી રીતે ઓળખવા? એવા ગુણાતીત સંત જેઓના જીવનમાં વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા સત્યમ, શૌચમ, દયા વગેરે જેવા 39 સનાતન લક્ષણો સદ્ગુણો સ્વતઃ સિદ્ધ હોય અને જેમની પાસેથી સમગ્ર વિશ્વ માનવ કલ્યાણનો માર્ગ પામી શકે. એક શાંત, નિર્મળ, કરુણામય અને અખંડ પ્રભુમય સંત પ્રતિભા એવા મહંત સ્વામી મહારાજનું ગુણ ચિંતન કરતા જણાય છે કે વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા અનન્ય, અલૌકિક, અદ્ભુત એવા 39 કલ્યાણકારી સનાતન સદ્ગુણો તેઓના જીવનમાં પૂર્ણપણે મગમગે છે. લોકોત્તર મહાપુરુષોને શબ્દોથી માપી શકાતા નથી. એના માટે તો અધ્યાત્મની સાગર સમી ઊંડાઈ અને આચરણની મેરુ સમી ઊંચાઈ હોવી જરૂરી છે. ઋષિવર, પરમ આદરથી આપને જણાવીએ છીએ કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય ગુણાતીત પરંપરાના છઠ્ઠા બ્રહ્મ સ્વરૂપ ગુરુ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી છે.
મોબાઈલની ફ્લેશ લાઇટ ઓફ રાખવા વિનંતી. વિશ્વવ્યાપી સામાજિક અને આધ્યાત્મિક અધિષ્ઠાન સ્વરૂપ BAPS સ્વામિનારાયણ સંસ્થાના મુખ્ય અધ્યક્ષ તરીકે મહંત સ્વામી મહારાજ લાખો ભક્તો અને ભાવિકોના પરમ પ્રિય ગુરુ, આધ્યાત્મિક માર્ગદર્શક અને જીવન પથદર્શક છે. ગુરુના મહાસાગર મહંત સ્વામી જગતી ન્યારા. ગુણાતીત ના વારસે તો પ્રમુખ સ્વામીના પ્યારા. કરીએ વંદન, કરીએ વંદન, કરીએ વંદન, કરીએ વંદન. વત્સ, મહાભાગવતકાર સંતનું વર્ણન કરતા કહે છે, દયાવંત સંત કરુણ વેદિનઃ. અર્થાત સંત દયાવાન અને કરુણાપૂર્ણ હોય છે. મૃદુતાનું મંગલમય સ્વરૂપ એટલે મહંત સ્વામી મહારાજ. એમની વાણી મૃદુ, એમનો સ્વભાવ મૃદુ, એમનો વ્યવહાર મૃદુ, એમનું વર્તન મૃદુ. મહંત સ્વામી મહારાજ દ્વારા વરસતો આ દિવ્ય પ્રેમ એટલો નિસ્વાર્થ અને પવિત્ર છે કે તેમના પાવન સાનિધ્યમાં ઊંચ નીચ, ધર્મ જાતિ, ગરીબ ધનિક, દેશ વેશ વગેરે બધા ભેદભાવ ઓગળી જાય છે. દરેક હૃદય તેમના સ્પર્શ, પ્રેમ અને આશીર્વાદથી તૃપ્ત થઈ જાય છે. દાસ ભાવના અગાધ જળમાં, દાસ ભાવના અગાધ જળમાં મોતી છુપ્યા મૂલા. ક્ષમા ધૈર્ય સાધુતા ગાય રત્નો છે બહુમૂલા. ડૂબતી દઈ મર જીવા પામે, ડૂબતી દઈ મર જીવા પામે બ્રહ્માનંદ અપારા. ગુણોના મહાસાગર મહંત સ્વામી આપની વાતોથી હવે મને પણ પ્રતીતિ થાય છે, પરંતુ આ સર્વે સદ્ગુણોની ચર્ચામાં અનહંકૃતિ એટલે કે અહંકારથી રહિતતાની વાત કરવી જ રહી. પરમાત્માના સકલ સદ્ગુણોનો સરવાળો આ એક સદ્ગુણમાં સમાય છે. કદાચ એટલે જ સકલ સદ્ગુણોમાં મહર્ષિ વેદવ્યાસજીએ એનો ક્રમ સર્વથી છેલ્લે મૂક્યો હશે. ઋષિવર, આપને જણાવતા અત્યંત આનંદ અનુભવીએ છીએ કે મહંત સ્વામી મહારાજ એક અર્વાચીન સંત મહર્ષિ તરીકે તેમણે ઉપનિષદકાલીન ભારતીય આધ્યાત્મિક ચિંતનને જગતના લાખો લોકોના જીવનમાં સાકાર કર્યું છે. સનાતન ભારતીય પરંપરામાં એક સાચા પરિવ્રાજક તરીકે લોકોને સાચો રાહ ચીંધવા એમણે આજ પર્યંત હજારો ગામડાઓ અને નગરોમાં પરિભ્રમણ કર્યું છે. એક સંસ્કૃતિ પુરુષ તરીકે એમણે જગતભરમાં મહામંદિરો અને અક્ષરધામ રચીને સંસ્કૃતિનો પ્રચંડ શંખધ્વનિ કર્યો છે અને જગતભરમાં સંસ્કૃતિનું અભૂતપૂર્વ ગૌરવ કર્યું છે. 7 દાયકા કરતાંય વધુ વર્ષોના એમના નિષ્કલંક સંન્યસ્ત જીવનની યાત્રા પર નજર કરીએ છીએ ત્યારે મનમાં સવાલ થાય છે કે તેઓના દિવ્ય વ્યક્તિત્વના અસંખ્ય પરિમાણોમાં સૌથી વધુ પ્રભાવક પરિમાણ કયું? ઘણું બધું છે, પણ સૌથી વધુ આકર્ષક છે એમનું અહમ શૂન્ય ભક્ત હૃદયી વ્યક્તિત્વ. નમ્ર, સરળ, સહજ અને પારદર્શક. અહો આશ્ચર્યમ, અહો આશ્ચર્યમ. આ તો અહંકારથી પર ભગવાનના અનન્ય કરતાપણાની પ્રતીતિ છે, જ્યાં હું માત્રનો પ્રલય થઈ ચૂક્યો છે.
આજ આણંદ શહેરના પૂર્વાશ્રમના વતની તરીકે આણંદ શહેરને કર્મભૂમિ બનાવી અજોડ ગૌરવ અપાવનાર મહંત સ્વામી મહારાજ 91 વર્ષની જૈફ વયે પણ દિવસ રાત સેવાજ્ઞ તથા વિવિધ પ્રવૃત્તિમાં પરિશ્રમી રહે છે. અવિરત વિચરણથી, પ્રત્યક્ષ જનસંપર્કથી, પત્રોથી, પ્રેરણા પિયુષથી અને ચર્ચા વિમર્શ દ્વારા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામીજી મહારાજ સાચા અર્થમાં વિશ્વભરના લાખો હૃદયોમાં સિંહાસનસ્થ ગુરુ છે, જેમના દર્શન માત્રથી સર્વેને પરમ શાંતિ, નિરંતર આનંદ અને અવિરત પ્રેરણાનો અનુભવ થઈ રહ્યો છે. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ જેવા લોકોત્તર ગુણોના મહાસાગર, ભગવાનના અખંડ ધારક સાચા સંતનો પરિચય થવો એ આપણા જીવનનું સર્વોત્તમ ભાગ્ય છે. ભગવાનની અત્યંત કૃપા થાય ત્યારે જીવને આવું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ આ સૌભાગ્યનું સાચું મૂલ્ય આવા પરમ ભગવદીય સંતે ચીધેલા રાહને આપણા જીવનનું ધ્યેય બનાવી શકીએ અને તે અનુસાર આપણું જીવન બનાવીએ, એ જ આવા સંતને ચરણે આપણી સાચી ભાવાંજલિ છે. श्रुतम्